પણ આંબે જે કેરી પાકી હોય એનો જે સ્વાદ હોય એ પરિપૂર્ણ સ્વાદ છે. વેલે ફળ બરાબર પાક્યું હોય અને એની મેળે ખડી જાય, ખેડવા જવું પડે નહીં, એને અડવું પડે નહીં, એને કાપવું પડે નહીં. આ વેદનો અષ્ટાધ્યાયી રુદ્રીનો મંત્ર એક જ છે. આવા તો કેટલાય છે. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમાન. બધા જ બંધન સહજ ખડી. ભક્તિ ભજન ત્યાગ વૈરાગ્યમાં આપણા બધા બંધન કાપવા ન પડે, તોડવા ન પડે, એની મેળે ખડી જાય, પાકા થઈ જાય, પાકી જાય. સંસાર રૂપી વેલામાં જીવ રૂપી આ ચીભડું ફળ પાકી જાય. માત પિતા પત્ની બાળ બચ્ચા ધન દોલત સત્તા રૂપ રંગના જે બંધન લાગ્યા એ કેમ છૂટે? जल में रहूं तो ऐसे रहूं जूं जल में कमल का पुष्प. जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का पुष्प. अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे चरणों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे. जलમાં જેમ એક કમળ રહે એને કાદવનો વિચાર ન હોય, કમળને તો ઉત્પન્ન ત્યાં જ થાય, બંધન છૂટી ગયા. જળમાં રહે પણ જળનો કોઈ સ્પર્શ નહીં. જળ ઊંચું જાય, કમળનું પુષ્પ ઊંચું, જળ નીચું જાય, કમળનું પુષ્પ નીચે. રહેવું ત્યાં, ઉત્પન્ન થવું કાદવમાં, કીચડમાં, ખરાબીમાં. એનો તિરસ્કાર તો કોઈને કોઈ કરવો જ નહીં. ધરતી કંપના આંચકા સહન કરવા, પણ તિરસ્કાર કોઈ દિવસ કોઈ એ આંચકા સહન કરી લેવા હાર. કોઈ તિરસ્કાર કરે એ જે આંચકા લાગે એ તો બહુ ખતરનાક. બાપા આ પિશાચના બધા જ બંધન છૂટી ગયા અને ભગવાન ભોલેનાથના દર્શનને નાચવાનું કૂદવા લાગ્યો. આ મોક્ષ મળી ગયો. સપિશાચો મહાપુણ્યમ શ્રુત્વા શિવ પુરાણકમ વિદ્વહમ કલુષમ સર્વજહો પૈશાચકમ વિપો યમ ઇદમ શૃણુયાદ ભક્તા કિવ્યાદિ આ સમાહિત સભક્તા વિપુલાન ભોગાંતે મુક્તિ અવાપ્યા. અને જે માણસ ભક્તિથી, એકાગ્રતાથી, પ્રેમથી, ભાવ ભક્તિથી પિશાચ જેવાના જો બંધન છૂટી જતા હોય તો આપણે ક્યાં પિશાચ છીએ? કે આપણે ભૂત પ્રેત નથી, આપણે માણસ. બધા જ બંધન સંસારના ભોગો ભોગવી અને બધા સંસારના એ ભોગો ભોગવી અને બંધન છૂટી પરમાત્મા ભગવાન ભોળાનાથના દરબારમાં પહોંચી જાય છે. આમ મહાત્મ્યની કથા ખૂબ લખાણી છે. પછી છેલ્લો 7મા અધ્યાયમાં તો એવું લખાણું કે ભગવાનની કથા કેમ સાંભળવી, એમાં શું વિધિ વિધાન કરવું, કેવી રીતે બેસવું, શું શું ધ્યાન રાખવું, અને ધ્યાન ન રાખે તો શું શું તકલીફો ઊભી થાય, એવું બહુ લખ્યું છે. પણ આ શરૂઆતમાં કહેવાય એવું નથી, છેલ્લા દિવસે કહેવાય એવું. શરૂઆતમાં કહીએ ને તો લગભગ અડધા તો પછી આવે. આ બધું થોડું કડક પડી જાય અને એવું કથામાં કામ. એવું કંઈ એવું તો કંઈ બહુ છે નહીં, પણ કેમ સાંભળવું? મહિમા બધો બતાવેલો. સારું આયોજન કરવું, વિધિ વિધાનથી બધાને સંદેશો પહોંચાડવો, આવકાર આપવા, પત્રિકાઓ કરવી, પ્રચાર કરવો, વધારે લાભ મળે એમ વ્યવસ્થિત બેસી અને ભગવાનની કથાનું શ્રવણ કરવું, બધી વ્યવસ્થા કરવી. અને એમ આ મહત્વનું આખું જે પ્રકરણ લખાણું છે બધું જ સમાપ્ત કર્યું. અને પછી નારદ ઋષિએ બ્રહ્માજીને આ આખી કથા પૂછી છે. અને શિવ પ્રાગટ્યની કથા, આખા બ્રહ્માંડની ઉત્પત્તિની કથા, અને પછી શિવ પ્રાગટ્યની કથા, અને પછી બધી આગલી કથાનું વર્ણન બ્રહ્માજીએ પોતાના માનસ સંતાનની આગળ જે ગાય છે
એ બધી કથા આપણે આવતીકાલે 8:30 વાગે કરવાના છીએ. એટલે અત્યારે આપણે કથા વિરામ લઈશું. ભગવાનની કથામાં જેમ તમે સૌ આવો છો એમ આવજો. હજી ફોન મારી બીજાને સંદેશો પહોંચાડવા હોય તો પહોંચાડજો. તમે કથામાં આવો છો ને તો તમને કથાનું એક પુણ્ય મળે, આખું એક પુણ્ય. બીજાને કથામાં લાવશો ને તો એનું અડધું પુણ્ય તમને મળશે. એટલે તમારું એક અને તમે જેને કહેશો એ કથામાં આવશે તો અડધું એનું કેટલું પુણ્ય થઈ ગયું? પણ આની શરત એક છે કે ઓલા ભાઈને તમે કહેતા ને તારું અડધું મળશે ને કરી આવશે, કેમ કે મારું અડધું તું સરો લઈ ઈ પાછું અંદર રાખવું બે કોઠામાં. આવા બહુ લાભ છે, કહેવાનું બહુ મન થાય. બોલો અમને એમ થાય કથા બંધ જ ના, કાંઈ પાણી પીવાનું ના, કાંઈ તમારે કેવા પંખા ફરે મારે આપથી પવન આવે. આવા વીજળા માતાના ખલા આખી રાત કથા કરીએ, થાકલા લાગે, થાક ઉતરાય, પણ હવે સમય પ્રમાણે બધું કરવું. દેવાધિદેવ મહાદેવ આશુતોષ અવઢરદાની કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ સ્વર અંગ કરવું. વાહ, દેવાધિદેવ મહાદેવ આશુતોષ અવઢરદારી કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ ચંદ્રમૌલી परात पर ब्रह्म पार्वती वल्लभा जगत के जो करता हरता भरता संहरता सब कुछ है, पराकाष्ठाए पहुंचेलू महाचैतन्य तत्व है, उसके आगे कुछ नहीं. बेहद આવી જાય એવી ભગવાન ભોલેનાથ की આ શિવ કથા જ્ઞાન ગંગા આપણે થોડા સમય સુધી જો ને આવું બધું કરવા રહીએ ત્યાં તો અડધી પોણી કલાક તો હોય જ. એટલે અમારે મંગળાચરણ પછી કાપી નાખવું, સેટ કરવું પડે. સેટ આપણે જ્યાં દુનિયાને સેટ કરવામાં રહીએ ને ત્યાં આપણે અપસેટ બધું સેટ કરવામાં રહીએ, ઘર બહાર પરિવાર જ્યાં આપણે અપસેટ થઈ. सेट करते करते चलने पड़ता है. थोड़ा काट-कूट करके साफ बनाई, अंदर राख मिलाई. नहीं चाहो दिव्य भव्य लौकिक करने आंगणे सत्संग दूर जइए गंगा ने कांठे जइए हिमालय में जइए कदाच मळे तो के न मळे. आ तो बहुत सौभाग्यनी बात है कि આપણે કાંઈ પરિશ્રમ અહીંયા આતા ડગલા આવી જાય. આ તો સૌભાગ્ય સિવાય ભાગ્ય સિવાય બની એવી વાત નથી. सोमवार भगवान भोलेनाथ
7 વાર, 7 વારના એક દેવતા છે. 7 વાર છે, 12 માસ છે, અને એમાં એક વારે એક દેવતાની મહિમા છે. અને એક વારે કયા દેવતાને માનવા, કઈ રસોઈ બનાવી, એક સોમવાર. શિવ શંભો ભોળા, તમને ચડે ભભૂતના ગોળા સોમ. અને આપણે આમે ગાઈએ છીએ. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ, પાંચમો, છઠ્ઠો શુક્રવાર, 7મો શનિવાર છે. એમ 7 વારનું અઠવાડિયું થાય. 7 વારનું તો અઠવાડિયું થાય, અઠવાડિયું થાય. પણ છતાં આપણને પહેલેથી જ એવું ભણાવી દીધું છે, 7 વાર ભલે ગયા પણ 8 કરી નાખો. 8 બોલો છે તો 7. પણ હવે અનુભવી માણસોએ લખ્યું હોય તો કંઈ તો સત્ય તથ્ય તો હશે જ. 7 વાર છે, 8મો એક વ્યવહાર હોવો જોઈએ. વ્યવહારોને પૂરા કરી પરમાર્થમાં માલ. વ્યવહાર પણ એક વાર. એ વ્યવહાર કુશળતા ન હોય ને વ્યવહાર કરતા આવડે નહીં, એના માટે તો સત્સંગ ભજન કંઈ છે જ નહીં. અથવા વ્યવહાર શુદ્ધ થાય એના માટે સત્સંગ છે. વ્યવહારની કુશળતા એક ગંભીર મુદ્દો છે. એ ન આવડ્યું, હરિભજો. રવિવાર સૂર્યનો વાર. સૂર્યની ઉપાસના કરી આરોગ્યવાન થઈ જઈએ, ઉર્જા મળી જાય. પછી બીજે દી ભગવાન ભોળાનાથનો વાર, સોમવાર. સોમવારે પછી ભગવાન ભોળાનાથનું પૂજન કરીએ એટલે જ્ઞાન મળી જાય, સમજણ આવે. રવિવારની પૂજાથી આરોગ્ય મળી જાય. સોમવારે શિવનું પૂજનથી જ્ઞાન આવી જાય. પછી મંગળવાર આવી જાય તો આપણું મંગળ થઈ જાય. મંગળ સૌ કોઈની ઈચ્છા હોય આપણું મંગળ થાય, શુભ થાય. હર કોઈ જીવાત્મા ઝંખે છે મેરા મંગલ હો, મેરા શુભ હો. આપણું શુભ થઈ જાય. સૂર્યની પૂજા, શિવની પૂજા, મંગળ થઈ જાય. ત્યાં પાછો નેક્સ્ટ ડે આવી જાય બુધવાર. બોલો, એવા બુદ્ધતા, બુદ્ધિ પ્રગટે, બુદ્ધિ પ્રગટે, બુદ્ધતા, મેઘાવી શક્તિ આવી જાય. મેઘાવી એવી સમજણ આવી જાય. બુધવારનું ચિંતન કરીએ જાય, ત્યાં બીજે દિવસ પાછો ગુરુવાર શરૂ થઈ જાય. આવું બધું કરીએ એટલે ગુરુને ક્યાંય શોધવા જવું પડે નહીં. ગુરુ આવીને ઊભો, એ તૈયાર જ છે. આપણા ઋષિ મુનિઓ પ્રગટ હોય કે અપ્રગટ હોય, અવકાશમાં ઘૂમે જ છે. ઋષિ મુનિઓની મહાન એ ચેતના વિલસી રહી છે. એમાં આપણે આપણું એ ચેનલ મેળવી દઈએ જે ઋષિની સાથે, એનું આપણે કનેક્શન મળી જાય.
એમ આકાશવાણીના સ્ટેશનો બધા જ રેડિયામાં આવતા હોય, પણ આપણે જે સાંભળવું એ આપણે મેળવું પડે. એ છે ચેનલોમાં બી એવું, એ પણ એક મોટું નેટવર્ક માયાજાળ છે કરોળિયાની જેમ, અને એ તો આપણને બહુ ફાવે. આમાં લાઈકો કે કેટલા નંબર પાડે છે તરત જ ખબર પડે. એમ એવા ઘૂમતા મહાપુરુષોની ચેતનતા અખિલ બ્રહ્માંડમાં વિલસી રહી છે. ગુરુ લોકો તો વર્ષા કરવા તૈયાર જ છે. આપણે આપણું પાત્ર બરાબર સીધું રાખીએ ને ઊંધું રાખીને બેસીએ તો નામ ખુલ્લા મગજ રખે તો ગુરુ તો સંતો સાધુ ઋષિ મુનિઓ તો એવા દયાળુ સાદું સીધું જ એનું જીવન હોય. જગહિત કારણ જેને દેહ ધીર્યા હોય, બીજું એને કંઈ લાંબુ હોતું નથી. એવા ગુરુ મળે. પ્રોબ્લેમ ત્યાં ઊભા થાય છે કે આપણે ગુરુનું માનતા નથી. मात पिता गुरु प्रभु की बानी, बिन ही विचार करिए शुभ जान. मात पिता गुरु प्रभु की बानी, मात पिता मात पिता प्रभु गुरु की बानी, बिन ही विचार करिए शुभ जानी, नहीं विचार करिए शुभ जान. વાહ વાહ, એવી એક આમ હલક આવી જાય ને, ત્યાં તો આપણે આમ ડુંગળીના કોથળા જેમ પીડ્યા હોય એમ ટટ્ટાર બે નકરી ગયા. ચા પીને એનો કરંટ આવે તો ઋષિ મુનિઓના શબ્દોના કરંટ આવ્યા નહીં તો વિખાઈ ગઈ. ઉંદરડી એક કસુમલનો રંગ અમથો સૂંઘી જાય ત્યાં ઠેકડામાં પીવે નહીં, એની કેપેસિટીની બહારની બાજુ એમ કરી જાય ને, ભાંગની ઓલી બજરની આમાં એમ કરીએ ત્યાં તો કરંટ આવે. એમ એવી એક ખટક આવી જાય, થઈ જાય. मात पिता प्रभु की बानी, माता पिता परमात्मा ने वेदवाणी उपनिषदनी वाणी संतवाणी, मात पिता गुरु वाणी. मात पिता गुरु प्रभु की बाणी, माता પિતા ગુરુ અને પરમાત્મા. પરમાત્મા એટલે વેદો શાસ્ત્રો હાજરા જરૂર છે. આ ભગવાનનું સ્વરૂપ જ છે. વિના વિચાર વગર વિચાર કરીને માની લ્યું. વિનહી વિચાર કરીએ શુભ જાની. વગર પછી આપણે બહુ મગજ આપ્યું હોય ને તો આ ચાર જગ્યાએ મગજ આંકવું નહીં. આમથી આમ તો મગજ આંક્યા કે મગજની શક્તિ ઓછી ન કરાય. આમાં કરોડો કોમ્પ્યુટર કરતા વધારે શક્તિ છે. આમથી આમ ત્યાં ક્યાંક ન કરાય. જ્યાં હોય ઘણા તો મગજ જ ચલાવે, અહીંયા જ હાથ રાખે. મને વિચાર કરવા દે, મને વિચાર કરવા દે. આ ચાર વાતમાં મગજ માનવાનું જો. બિનહી વિચાર કરીએ શુભ જાની. માતા, બીજું પિતા, ત્રીજું ગુરુ,
અને માત પિતા ગુરુ પ્રભુ પરમાત્માના આ વેદો શાસ્ત્રો પુરાણો તો અપૌરુષી છે. એ કોઈ પ્રગટ કર્યા નથી. વેદો અપૌરુષી પરમાત્માનું સ્વરૂપ એ મુખમાંથી પ્રગટ થયેલા. બિનય વિચાર કરીએ શુભ જાની, વગર વિચાર કરે બધું હિત માન. જો આ માનવામાં આવે તો આપણું કલ્યાણ થઈ જાય થઈ જાય થઈ જાય. એક આશ્રમમાં, ગુરુના આશ્રમમાં એક ભાઈ ગયો એની કુટુંબ સાથે, અને 2-4 દિવસ ગયો. આશ્રમમાં તો યજ્ઞ યાગાદી પૂજા પાઠ હોમ હવન યજ્ઞ આમ તેમ સાત્વિક વાતાવરણ હોય, વાઇબ્રેશન એના ત્યાં ઘૂમતા હોય, અણુ અને પરમાણુ. આશ્રમ તો આશ્રમ, ઘરે આપણું આશ્રમ જ. ઘરને જ નંદનવન કરીએ, આશ્રમ જેવું કરી નાખીએ. આશ્રમમાં શુદ્ધતા હોય, ચોખ્ખાઈ હોય, પવિત્રતા હોય, વાતાવરણ દિવ્ય ભવ્ય હોય. બધા જ આશ્રમ. ત્યાગ વૈરાગીની જ્યાં પ્લિન્થું હોય એવી સ્લેપો નાખ્યા હોય. આ ભવન જુદું છે, આ મકાન કથા કીર્તનનું મકાન જુદું છે. આપણે રહીએ એ મકાન નથી. આશ્રમમાં ટૂંકમાં ગયો, 2-4 દિવસ રહ્યા, યજ્ઞ યાગાદી કર્યા. એક દિવસ બેગ લઈ ગુરુના ચરણમાં વંદન કર્યું. ગુરુજી હવે હું જાઉં છું. ગુરુજી કહે ભાઈ તું દૂરથી આવ્યો છે, ઘણા બધા રૂપિયાનો ખર્ચ થાય, તું મોટો બિઝનેસમેન છે, તારે સમય મળે નહીં, કેટલો તું બીજી રહેશો. અહીંયા માઇન્ડ ઇઝી થયો, કેટલો તું બીજી રહો, કામ તું કેટલું કરે, મોટો માણસ છે તું, મારો તું માની જાય. એક દિવસ વધારે રહે, પછી વારંવાર હવાય નહીં, વારંવાર ખર્ચા થાય નહીં, વારંવાર નહીં નો ટાઈમ. મારે તો રહેવું જ નથી, આજ તો મારે જવું જ પડશે. ગુરુનું નું મહિને ગેટની બહાર નીકળ્યો, આશ્રમની બહાર, ત્યાં એક ગધેડો સામો, ગધા. ત્યાં એના મિસિસે કીધું કે જો આ ગધેડો સામો મળે ને એ અપશુકન કહેવાય. કેમ કે બેનો પાસે પંચાંગમાં જોવા પણ ન હોય, એની પાસે બધું મગજમાં જ ભર્યું હોય. એ જીવ તો જાગતું પંચાંગ જ છે, 5 અંગ એમાં ભર્યા. જો આ ગધેડો સામો મળ્યો, આપણે એક્સિડન્ટ થઈ જાય, અપશુકન કહેવાય, આપણે એમ ન જવાય. આ શુકન અપશુકનમાં જ આખી જિંદગી મોટા ભાગની કાઢે. આ બધા પ્લેન ઉડે છે કે પંચાંગમાં જોવા જાય કે એમાં જોઈને ઉડાડે છે. આખા દુનિયામાં આખું આકાશ ચીરી નાખ્યું છે કે કઈ ચોઘડિયા જોઈ છે ને ઉડાને કરતો જીવનું જોખમ છે. જીવાત્માને ક્યાંય સમય બરબાદ કરવો છે, ઠેરાય રહેવું છે, એટલે પછી આવા સાધનો ઉપયોગી એનો બરાબર ઉપયોગ કરે નહીં. ભલામણ ટૂંકમાં કરી કે આપણે જવાય નહીં, આપણું પણ કહેવાય, નુકસાની જાય, આમ થાય તેમ થાય, અને આપણે નથી જવું તો પછી બાય કે કાંઈ વાંધો નહીં, હાલો એક દિવસ વધારે ગુરુના આશ્રમમાં રહીએ. ગુરુજી પાસે આવી, બેગ મૂકી, નમસ્કાર કર્યો, અમારે આજ રાત રહેવું છે. ગુરુજીએ કહ્યું ક્યું, કેમ? ત્યારે કે મેં આશ્રમની બહાર નીકળ્યા, ત્યાં એક ગધેડો મળ્યો અને મારી મિસિસીએ બહુ વિવરણ કર્યું અને અપશુકન જેવું લાગ્યું. એટલે પછી અમે માંડી વાળ્યું, કાંઈ જવું નથી. એટલે એક રાત્રિ વધારે અમારે રહેવું છે. ગુરુજીએ કહ્યું ગુરુ કી નહીં માની લેકિન ગધે કી માની. रखे भरोसा गद्धा भैंस का, उनकी करे बरदाशा, उनकी करे बरदाशा. આપણા ભરોસા હોય ગધેડામાં અને ભેંસોમાં. રાખે ભરોસા બીજી જગ્યાએ
राखे भरोसा सदा में सका उनकी करे बरदाता नहीं भरोसा गुरु ने गोविंद का नहीं भरोसा गुरु गोविंद का देखो ये अजब तमाशा सदगुरु हे हाथा વાહ मन थी दृढ़ करी ले विश्वासा तारी सफल बने बधी आशा सदगुरु હે સાચા હે સાચા હે સાચા રખે ભરોસા પશુ પંખીના ગધે કા જ્યાં ભરોસો રાખવા જેવો છે ત્યાં રાખશે બીજાનું બધું માનશે નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા ગુરુ ગોવિંદ ને વેદો શાસ્ત્રો પુરાણો એની માનવામાં નહીં આવે અને માને તો કલ્યાણ થઈ જ જાય ગુરુની વાત આવી છે ગુરુ મળી જાય પછી શુક્ર આવી જાય એટલે આપણું શુક્ર થઈ જાય કલ્યાણ થઈ જાય તેજસ્વીતા આવી જાય શુક્ર તો શુક્રાચાર્ય ઉપરથી શુક્ર આવ્યો છે તમને બધાને ખબર જ હશે શુક્રનો તારો છે એ શુક્રનો તારો ઉગે ત્યારે શુભ કર્મ થાય એ ડૂબી જાય એટલે પછી બધું બંધ કરી દેવાય શુક્રાચાર્ય થઈ ગયા રાક્ષસોનો ગુરુ એની શિવ આરાધના કરી માંડ્યું છે ભગવાન એ તમે આવતા રહેજો તો પછી આપણે બધું આવું જ કરવાનું છે બીજું કાંઈ નહીં શુક્રવાર પછી શનિવાર આવી જાય એને કોઈ પનોતી કોઈ નડતરરૂપ કોઈ ગ્રહ નડતરરૂપ ભગવાનનું ભજન કરે એનું બધા નવગ્રહો ને આખા બ્રહ્માંડમાં શુભ થઈ જાય એને શનિ વગેરે કાંઈ નડે નહીં બીજું કાંઈ કરવાનું રહે તો રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર સાતમો શનિવાર એમ 7 વારનું અઠવાડિયું થાય તો આજે આ સોમવાર અને એમાં આપણે ભોળાનાથના શિવ ચાલીસા ગાયા શિવ ચાલીસાનો પણ બહુ મહિમા છે અમારી એક જગ્યાએ આખી શિવ ચાલીસા ઉપર જ કથા થઈ 9 દિવસ હવે પછી ફરીને તમે આયોજન કરો તો મને પાછું મને જ બોલાવજો મારે કેટલે બે 14મી કથા છે ને 14 વર્ષે વારો આવ્યો અને એ વખતે પછી આપણે શિવ ચાલીસાની કથા કરી જુઓ તમે શિવ મહિમ્નની કથા થાય એક સ્તોત્ર લઈએ તો એની કથા થાય શિવ ચાલીસાની કથા થાય અને એમાં શિવ ચાલીસાનો બહુ જ મહિમા એટલે સોમવાર હોય ત્યારે ભગવાનની પાસે બેસી જે કાંઈ ભાવ ભક્તિ હોય પૂજા વંદન કરી અથવા શિવ મંદિર હોય ત્યાં જઈ અને આ એકાદ વખત 40 પંક્તિનું પઠન થઈ જાય તો બહુ જ લાભ છે એમાં જ બધું ફળ લખ્યું છે જન્મ જન્મ કે પાપ નસાવે અંત સમય શિવપુર કો પાપ જન્મ જન્માંતરના પાપ નાશ થઈ જાય છે બધું અશુભ ખતમ થઈ જાય છે જન્મ જન્માંતર પછી શુદ્ધ થઈ જાય અંતઃકરણ ચોખ્ખું જ બની જાય તો વહાં પરમાત્મા તો બિરાજમાન હે હી એ તો આવરણ છે આડું માયાના પડદા લાગ્યા છે એટલે અંદર હોવા છતાં આપણે એનો જરાય અનુભવ કરી શકતા નથી આ બધી બલિકતા બધી ગંદકી બધી અશુભતા બધું પાપ જે ગણીએ તો એ હટી જાય અરીસામાં જેમ આપણે મોઢું ન જોઈ શકતા હોઈએ તો કપડાથી આમ સાફ કરી નાખીએ એ પાણીના ટીપા બાજી ગયા હોય એ ઝાકળ વયું જાય એટલે એમાં શક્તિ તો છે જ એમાં મુખ દેખાય બહુ સીધું ને સાદું વાત છે
અગ્નિની ઉપર રાખ લાગી ગઈ, ભસ્મ, એ આપણે ભસ્મ હટાવીએ તો અગ્નિ છે જ તે, લાકડાની અંદર અગ્નિ છે, ભીતર છે જ તે. સર્વત્ર એવા પરમાત્મા અંદર બહાર એ સચ્ચિદાનંદ સ્વરૂપ, અનહદના આનંદ સ્વરૂપ બિરાજમાન છે. જો આવા પાઠ કરીએ તો એ બધા જ પાપ નાશ થઈ જાય અને અંત સમયે શિવપુર કો પાર. જન્મ જન્મ કે પાપ નસાવે, અંત સમય શિવપુર કો પાવે. કહે અયોધ્યા આશ તુમ્હારી, એક આશા છે, મનુષ્ય જન્મની આશા કરી છે, એક જ આશા છે. હે ભગવાન, અમને આનંદ મળે, અમે તમારું ભજન ભક્તિ કરીએ, એમ કરતા કરતા અમે તારા ધામમાં આવીએ. ભલે જન્મ પુનરૂપી જન્મ પુનરૂપી મરણ ચાલુ જ રહે, પણ છે એમ કરતા કરતા ત્યાં પહોંચી જાય. કહે અયોધ્યા આશ તુમ્હારી, જાતિ સકલ દુઃખ હરો હું મારી. અમારા અનેક પ્રકારના દુઃખ રહ્યા છે, જાતિના, કુળના, સંપ્રદાયના, અનેક રીતના એવા દુઃખ વળગેલા, એવું વળગી ગયું છે. તું આ જાતિનું, આ સંપ્રદાયનું, આ કુળનું, આ જ મંત્ર, આમ જ થાય, તેમ જ થાય, હું આમ, એવો જે ગ્રસ્ત થયો છે, ઘેરાઈ ગયેલો છે. આવા બધા જ મારા દુઃખોને તમે શમાવો. ભગવાનની પાસે ધૂપ દીપ ને વૈદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે. ધૂપ કરે, ધૂપ ચાલુ કરે, અગરબત્તી ધૂપ આવે, ધૂપને ધુમાડે વેલા આવે. કલયુગમાં તો ધૂપ કરે ત્યાં ભગવાન આવે, ધૂપ જ કરે. દીપ કરે, દીવા કરે, આરતી કરે. બોલો, 14 વખત આરતી ઉતારે. આમ અહીં તમે કેવી સરસ આરતી ઉતારે, બધા આપણને બહુ ગમે. આરતી ઉતારતા એનાથી માણસ બહુ સારો લાગે, બહુ સરસ લાગે આપણને. ઓહો, કેવું સરસ આરતી. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, નૈવેદ્ય ધરે ભગવાનને, થાળ ધરે બરાબર. જે કંઈ ઘરમાં બનાવ્યું હોય એ ભગવાનને થાળ ધરે અને ઉપર રૂમાલ ઢાંકી દે, અને પછી તુલસીનું પાંદડું મૂક્યા સિવાય ભગવાન થાળ સ્વીકારતા નથી. હા બાબા, ઉભળક ન ધરાય થાળ, એમાં બરાબર એને ઢાંકી દેવા. પછી તુલસી, બીલીપત્ર, શિવ હોય તો કે અહીંયા તુલસી કઈ એવો વિષ્ણુનો જ હક છે તુલસીનો, એવું કઈ. શિવને પણ તુલસી તો ચડાવી શકાય છે, ધરાવી છે. તુલસી દળ સિવાય તો ભગવાન કાંઈ સ્વીકાર કરતા નથી. તુલસી તો જોઈએ જોઈએ ને જોઈએ, એ તો ધ્યાન જ રાખ. શાલિગ્રામની ઉપર એ તુલસી હટાવવાના, સ્નાન કરવાની ક્રિયામાં શાલિગ્રામ જે તુલસી હટાવ્યા તો શાલિગ્રામ પૂજાનો સ્વીકાર નહીં કરે. આવો મહિમા છે બધો. વિધિ કરતા પ્રીતિ કરો, પ્રેમ સે મનાવો, તો આ એક થાળ ધરવામાં વિધિ વિધાન છે. ભગવાનને ધરાવ્યા સિવાય કોઈ પણ ભૌતિક ચીજ એ આપણે એનો સ્વીકાર થાય નહીં. હું ભગવાનનો પ્રસાદ માનું છું, ભોજન કરતો નથી, એને ધરેલું હું પ્રસાદ લઉં. કોઈ પણ ચીજ વસ્તુ હોય, સારું વસ્ત્ર આવ્યું હોય તો એ ભગવાનને અર્પણ કરી. હું વસ્ત્ર પહેરતો નથી, ભગવાનનો પ્રસાદ પહેરું છું, તો વસ્ત્રની આસક્તિ ન રહે. નકર વસ્ત્ર સામે જોયા કરવાનું મન થાય, કેવું પહેર્યું છે, કેવું પહેર્યું છે, કેવું પહેર્યું છે. બાણ ભગવાનનો પ્રસાદ છે. બાપા, આવા તો નૈવેદ્યના બધા બહુ મહિમા છે. શંકર સન્મુખ પાઠ સુનાવે, ભગવાન ભોળાનાથને સંભળાવવા માટે આપણે કથા કરીએ છીએ. તે કોઈ સુને છે, કોઈ સાંભળે છે.
ભગવાનને સંભળાવવા માટે ને એને રાજી કરવા માટે આપણે બધું જ કરીએ તો આપણું કાર્ય બરાબર પૂરું થઈ જાય. આવા શિવ ચાલીસામાં 40 ચોપાઈ છે, એક આપણે ગાઈએ ને સમજીએ ને તો બહુ મજા આવે. આનંદ લૂંટવો હોય તો આવું કરવું. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તનને તાકે રહે કલેશા. ત્રયોદશી વ્રત કરે, પ્રદોષ વ્રત કરે, ત્રયોદશી વ્રત કરે, બહુ છે બાપા બધું. આ તો બધું કોઈ ગણ્યું ગણાય નહીં એવું છે. આવો શિવ ચાલીસાનો આખો શિવનો મહિમા છે. નિર્ગુણ સગુણ એની અવતાર લીલા એનું બધું. શિવ તો મહાદેવ છે, પરાકાષ્ઠાએ પહોંચેલું મહાન તત્વ છે. એને ફેમિલીની દ્રષ્ટિએથી જોઈએ તો એનું જેવું કુટુંબ કોઈનું નહીં. એના રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો એનો જેવો જગતમાં કોઈ રાજકારણ નથી. રાજકારણ ખેલવું હોય ને એને તો શિવજીનું ખાસ વાંચવું. શિવજી જેવો કોઈ રાજકારણી નહીં. બધા જ સભ્યોને એવા મોટા બનાવી દીધા કે કોઈની તાકાત નથી ઉથલાવી શકે. આવો રાજકારણી મળે નહીં. ગણેશ ભગવાનને 33 કરોડ દેવતાના આગેવાન તરીકે સ્થાપના કરી કોઈ ટસથી મસ કરી શકે, હલાવી શકે. પરંપરા સ્થાપી કોઈની શક્તિ. ભલે પુત્રના માથા કાપવા પડે, કાપ્યા, જોડ્યું, હાથીનું લાઈટ બનાવી અને સ્થાપના કરી. કુટુંબની દ્રષ્ટિએ, રાજકારણની દ્રષ્ટિએ કાર્તિકેયને 33 કરોડ દેવતાના સેનાપતિ બનાવ્યા. આવો સેનાપતિ જે જન્મની આખા વર્લ્ડમાં કાર્તિકી જેવો સેનાપતિ 6 મુખ છે. ષડસંપત્તિ વાળો સેનાપતિ જોઈએ. એવો જેવો તેવો ન ચાલે. એક તસુ જમીન પણ કોઈ ન લઈ જઈ શકે એવો સેનાપતિ. કોણ રાજકારણી મળ્યા? પત્ની પાર્વતીને પણ આદિ શક્તિ તરીકે સ્થાપ્યા. સ્વયંભૂ પોતે મહાદેવ એ વડાપ્રધાન પદ થઈ ગયા. કોઈ ઉલ્લંઘન કરે રાજકારણી નો મળે. આવો રાજકારણી નો મળે. નંદી આવ્યો પશુ એની પાસે તો એ પૂજાવા લાગ્યો. હાથ મૂકે ત્યાં પૂજાય જાય. પશુ પૂજાય, માણસ કેમ નો પૂજાય? આખું જ્યોતિર્લિંગ બની ગયું પશુપતિના. પશુ છે નંદી. એ નંદીએ કથા કીધી શિવજી. ભગવાન ભોળાનાથની આંખ જેના પર પડે, હાથ પડે, પશુ પણ પૂજાય છે. કાચબો બી પૂજાય શિવ મંદિરમાં. કાચબાની શૃંગી, ભૂંગી, ભૂત, પ્રેત, ભૂત પ્રેતો જેની પાસે આવી જાય તો એ પણ પૂજાવા લાગે. શૃંગી ભૂંગી બધા ભૂત પ્રેતોમાં કેમ પૂજાય? આવો રાજકારણી. કુટુંબમાં પણ સર્વશ્રેષ્ઠ ભગવાન ભોળાનાથનું કુટુંબ છે. આવું કુટુંબ મળે નહીં. આખી દુનિયામાં કુટુંબો ભાંગતા જાય. કોઈને કુટુંબમાં સાથે રહેવું ગમતું નથી. લગ્ન ન થાય ત્યાં સુધી સાથે રહે, લગ્ન થાય એટલે બીજે દી જુદા. એક 5મો ફેરો જુદા કરવાનો રાખવો જોઈએ. ત્યાંથી જુદો અને અહીંથી જુદો કરો. પરદેશ બહાર છોકરો 18 વર્ષનો થાય ને એટલે એનો ડીડી કે તું અહીંથી વેતો જ પડી, તું જુદો તે તારી મેળે લગ્ન કરી નાખજે, તારી મેળે તું રહેજે, તારી મેળે ભણજે, તારી મેળે. આપણે તો 80 વર્ષનો દીકરો ઢગો થયો હોય તો બાપને ઉપાય, અને બાપે એવો હોય ને એની જ ઉપાજી કરી કરે. 65 વર્ષ થાય તો હાલતા ન આવડે, દાદરેથી પડે. બા હું પડ્યો, 60 વર્ષનો પડ્યો. ત્યાં બા બેઠી બેઠી કહે ની બા એટલું દોડતો રાખ્યું દિનેશ, તું પડ્યો ત્યાંથી ઉપરથી.
પગથિયા ચૂકી જાય એવા હોય, પગથિયા ચૂકી જાય કે ઉપરથી પડે હેઠા. બાપ કુટુંબ ભોળાનાથનું છે. બધા જો ગણેશ પૂજાય, કાર્તિકેય પૂજાય, શિવ પૂજાય, પાર્વતી પૂજાય, ઘરમાં બધા પૂજાય. ભોળાનાથનું તો બધું જ આવું છે, બધા પૂજાય. પત્ની બે ગણેશના બે પત્ની આયા, એ પૂજાઈ જાય. વિધિ સીધી એના વળી પુત્ર થયા તો એ પૂજાઈ જાય. પુત્ર મગજમાં આવું કુટુંબ. અને વળી પાછું બધા કોઈના મગજ સરખા નથી. ગણપતિનું વાહન ઉંદર છે, કાર્તિકેયનું વાહન મોર છે, ભગવાન ભોળાનાથનું વાહન નંદી છે, મા જગદંબા શેરો વાલી છે. હવે આ બધા સર્પ, નંદી, સિંહ, ઉંદર, મોર, આ બધાને પકડીને ભેળા કરીએ શું થાય? એક તો પકડવા જાય ને તે આપણે જ ખતમ થઈ જાય. પણ જોજો બધા સ્વભાવના વાહનોના અલગ અલગ છે, પણ બધા સંપતી રહે. પ્રકૃતિ ભલે અલગ હોય, સ્વભાવ ભલે અલગ હોય, યુનિટી વિખાવી ન, કુટુંબની ભાવના વિખાવી ન. એ ભોળાનાથમાં રામકૃષ્ણ નાય નહીં આવા, રામકૃષ્ણ નાય નથી એવું ફેમિલી. કૃષ્ણ તો એવું ફેમિલી થયું કે બિચારા ભગવાન કૃષ્ણને દ્વારકામાંથી ભાગી ભગવાન ભોળાનાથના સોમનાથની પાસે જવું પડ્યું. એવા પાછળના બધા સંતાનો થયા એટલે રાત પડતી હતી, બોટલો બાજતી. તો કૃષ્ણ ભાગ્યો ત્યાંથી, ભાગ્યા બિચારા ભગવાન હતા તોય ભાગ્યા, અને દોટ મૂકી ગયા સોમનાથ મહાદેવના ચરણમાં. કુટુંબથી તો ભગવાન કૃષ્ણ ભાગ્યો છે. આપણે ભાગ્યમાં શું નવાય છે? આપણે આપણા કુટુંબથી તો તોબા પોકેટ જઈએ, માઇન્ડ પૂરું થતું હોય. ભોળાનાથનું કુટુંબ આવું નહીં. બધા સમથીને કે ઉંદર, મોર, મોરને ઉંદરને ભળે નહીં. એ મોર ખાઈ જાય, એનો ખોરાક જ ઉંદર છે. ભળે જ નહીં. સર્પ અને ઉંદરને ભળે નહીં, સર્પ ઉંદરને ખાઈ જાય. મોર સર્પને ખાઈ જાય. મોર સર્પ ગમે એટલો ઝેરી ચંચળ પકડાય નહીં, પણ મોર પકડી રાખે. ઉપરથી ને ઉપાડી જાય. નામ લેવાય, સર્પનું કઈ નામ ના લેવાય, ને છતાં મોર એને એવી રીતે પગમાં પકડીને ઉપાડી જાય. માને એનો ખોરાક જ, મોરની ભાષા મીઠી પણ એનો ખોરાક ઝેરીલો. અને મોર એ ઉંદરને, સર્પ છે ઉંદરને મારી નાખે, એ જ એનો ખોરાક. અને સિંહને મારી નાખે, સિંહ નંદીને મારે, બળદને એક તરફ મારે, એ બળદને મારી નાખે, નંદીને મારી નાખે સિંહ. આ બધા એકબીજાને બનતી વાત જ નથી. આવા બધા વેરઝેર વાળા જન્મજાત. અને છતાં ભગવાન ભોળાનાથના એ જન્મે ત્યાંથી જ વેર. આપણે જન્મે ત્યારથી વેર નથી, પછી વેરઝેર વધે છે. એ તો મરી જાય છે તો સારું છે, વેરઝેર તો ખતમ થઈ જાય, તો કેટલું લિસ્ટ મોટું થઈ જાય. પણ અમુક જીવજંતુને જન્મથી જ વેર. સર્પ છે એ ઉંદરને મારી, અહીંયા આવીને વેર થતું નથી, એને જન્મથી જ છે. મોરને, એ સર્પને મારી નાખવાનું વેર જન્મથી જ છે. બળદને મારી નાખવાનું વેર એ સિંહને જન્મથી જ છે. અને છતાં શિવ દરબારમાં આવી, ભોળાનાથની પાસે આવી, બધા વેર જે છોડી સંપથી રહે છે. આવું કુટુંબ જગતમાં ક્યાંય નહીં. માનવનું નહીં, દેવતાનું નહીં,
મહાદેવનું એવું કુટુંબ છે. એટલે કુટુંબની દ્રષ્ટિએ જોઈએ તો એ શ્રેષ્ઠ છે, રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો એ શ્રેષ્ઠ છે, અર્થકારણની દ્રષ્ટિએ તો એ શિવજી જેવો અર્થકારણી કોઈ આ બ્રહ્માંડ. એની પાસે જે ઇકોનોમી છે, અર્થકારણ, એવું કોઈની પાસે નથી. સમાજ વ્યવસ્થામાં, કુટુંબ ચલાવવામાં, મહેનત કરવામાં રાષ્ટ્રનું અર્થકારણ હોય છે, ઘરનું અર્થકારણ હોય છે. અને ઇકોનોમી ભાંગી દેશ ખલાસ થઈ જાય. કોઈ બચાવી શકે? અમુક દેશોમાં તમે જાઓ, એની કરન્સીનું કોઈ કિંમત જ નથી. કોથળા ભરી ભરી આપે તો એ માઇન 5-10 રૂપિયા દે. અને અમુક દેશની એવી કરન્સી હોય કે એક આપે ત્યાં 100 રૂપિયા થઈ જાય. એનું એ પાવરફુલ, સ્ટ્રોંગ રાખે. અર્થકારણ છે ભગવાન ભોળાનાથ. આવો અર્થકારણી મળે નહીં. અને એનું તો આપણે વિવરણની બધી ચર્ચા કરીએ તો ક્યાં ને ક્યાંય પહોંચી જઈએ. આવો ભગવાન ભોળોનાથ છે, એના માનમાં જ ગવાણું છે. બોલો. વેશધારી વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી. વેશધારી વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી. એને નડતી નથી માંગવારી, ભોળો કેવો વેશધારી. એને નડતી નથી મોંઘવારી, ભોળો કેવો વેશધારી. વેશધારી વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી. ગાતા રહેજો. ભોળો કેવો વેશધારી. ભોળો કેવો વેશધારી. ભોળો કેવો વેશધારી. આવો અર્થકારણી મળે નહીં. આવું વચ્ચે વચ્ચે ગૌરાવવું છું ને, કારણ શું કઈ ગાંડો નથી થઈ ગયો. હજી તો આંટા મૂક્યા નથી. તો લગભગ તો મરી જવું ત્યાં લગભગ વયા જ આટા. પણ ઊંઘ ન આવે, તમને લાભ મળે, નકર આમાં તમને હાંચવવા ને બહુ અઘરું છે. અહીંયા તો બહુ સારું છે. તાળી પાડી પાડી ધૂન બને આમ ગાતા જા ને વચ્ચે આપણે આમ આમ કરીએ ને ત્યાં જ ન્યાલ થઈ જાય. આવું બધું ગાઈએ ને તો અંદરથી પાપ બાળી. ભગવાનનું નામ ધૂન ધોળ અને પાપ બે સાથોસાથ રહેતા. ધૂન બોલીએ, ગાઈએ, આવું તો અંદરથી નીકળે બહાર. બહાર નીકળે એટલે પછી બેઠા બેઠા મારવા નહીં. આપણે જ બેઠા બેઠા મચ્છરને મારી નાખતા. ઘણા તો સ્વભાવ આમ ગણગણ કરતો આમ ઝપટું કરે ને બિચારા આમ આમ આમ, અને આપણે વાતો કરતો હોય કે 2-4 બચ્છરાને તો મારી દીધા. આપણે મજરા મારવાની પ્રેક્ટિસ બધા રહ્યો. ખલા થોડાક જીવ તો ભોગ લેવો જ પડે. માતાજી જેમ ભોગ માંગે એમ આપણે ભોગ અમાય. પાપ બહાર નીકળે એટલે આપણે આમ મોઢા સામે બરાબર રાખવાનું. નીકળ્યું નથી પાપને મારી નાખે. ગાય પાપ નીકળ્યો. હવે આમાં પ્રોબ્લેમ ક્યાં, સવાલ ક્યાં ઉભા થાય છે કે પછી ઘણા ધીમે ધીમે ધૂન બોલતા, ઘણા હાવ ધીમી બોલે. ડર લાગી જાય કે ગળું બેસી જાય, કેન્સર થઈ જાય, મરી જાય. પાપ તો બહાર નીકળે, પણ તાળી પછી અહીંયા આમ હાથ રાખીને આમ આમ જ કરતા હોય. ડિસ્કો કરવા બેઠા કોણ જાણે કોણે વેલ્ડિંગ કર્યું છે. ઊંચો હાથ કરે એટલે આમ આમ કરે એટલે ધૂન ધીમે ધીમે બોલે એટલે પાપ તો બહાર નીકળે, પણ આમ આમ કરે એટલે પાપ મરે નહીં, એ છટકી જાય. એ છટકેલા પાપ ક્યાં જાય ખબર છે? જે ધૂન ન ગાય એની પાસે જાય.
એટલે આપણા તો આ હાઉસફુલ હોય ગોડાઉનમાં કંઈ કમી નથી, હાઉસફુલ ભર્યા છે બધા. અને એમાંય જો બીજાના આવી જાય આ ધંધો આપણો કરવાનો નથી. માટે વેશધારી વેશધારી ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી અંધારી રાત્રે અજવાળામાં અંધારી રાતે અજવાળા માટે અંધારી રાત્રે અજવાળામાં અંધારી રાતે અજવાળા માટે એણે રાખ્યો છે બીજ ચંદ્રધારી ભોળો કેવો વેશધારી એણે રાખ્યો છે બીજ ચંદ્રવારી ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી ભોળો કેવો વેશધારી ભોળો કેવો આ વેશધારી એને મોંઘવારી નડતી નથી. અર્થકારણી આવો ન મળે, આપણને બધાને નડ્યા જ કરે. મોંઘવારી 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 આપણને પછી બધા નડે. પડખે માણસ બેઠો હોય તો એ નડે, નડ કરે. પછી બહુ સોના ટીપાવે તે સોની નડે, એ ઘરે આવી ઊભો જ રહે. પણ ભોળોનાથ એવો છે એને મોંઘવાય. આવો અર્થકારણી આખા બ્રહ્માંડમાં મહાદેવ જેવો કોઈ નથી. અંધારી રાત્રે અજવાળા માટે, રાત્રે અંધારું હોય તો અજવાળા માટે લાઈટ જોઈએ. અને લાઈટ ચાલુ રહે એટલે લાઈટ બિલ આવે. લાઈટ બિલ આવે એટલે પછી આપણે લાઈટ બિલ ભરવું પડે. લાઈટ બિલ ન ભરીએ તો કનેક્શન કપાઈ જાય. તો આપણે પાછા એટલા હોશિયાર કે એડે ભલે કનેક્શન કાપ્યું, આપણે ડાયરેક્ટ છેડા જોડો. આપણને કોઈ પહોંચે એમ ભોળાનાથે લાઈટના એનું અજવાળું, ચંદ્રનું અજવાળું બાપા, અને શીતળતાને એટલે એનો અર્થ એમ થાય કે બહુ ભૌતિક સુવિધાનો ઉપયોગ નહીં કરવાનો. થોડો ચંદ્રનો સૂર્યનો એનો જે ઉપયોગ કરે, સોલાર લાઈટનો પ્રયોગ કરે, એને મોંઘવારી નડતી નથી. સોલાર આખી યોજના છે ને સૂર્ય શક્તિ, 1% આજના વિકસિત વિજ્ઞાને સૂર્ય શક્તિનો ઉપયોગ કર્યો નથી. આજે વિજ્ઞાન ફાટમફાટ છે. 1% પરદેશમાં તો આ યોજના થાય બંધ નથી, ભારતમાં થાય. ત્યાં તો સૂર્ય જ ટાટો બોલ. પરદેશનો લંડનનો અમેરિકાનો સૂર્ય છે ને ફ્રીજમાં ઓલો ગોળો ન મૂકી રાખ્યો એવો ટાટો ભાવ. આપણે બહુ ભાગશાળી છે, આપણો સૂર્ય જોરદાર. અને એનું ગરમી, એની ઉર્જા, એના જો સદુપયોગ થઈ જાય, આખા સમાજમાં અજવાળા મળી જાય અને કાંઈ પછી ખર્ચા ન રહે અને મોંઘવારી ન રહે. આ એક એક વાતનો એવો મહિમા છે. અંધારી રાત્રે અજવાળા માટે થોડીક સાવધાનીથી જીવન જીવીએ. અને એણે આવા ચંદ્ર સૂરજના ઉપયોગ કર્યા, એને પછી મોંઘવારી નડીની. આવા ભગવાન ભોળાનાથ અર્થકારણી છે. વેશધારી વેશધારી વેશધારી
ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી આભૂષણ એના હાલતા ને ચાલતા આભૂષણ આવો જોરથી ગા ચાલતા ને ચાલતા આભૂષણ એના હાલતા ને ચાલતા આભૂષણ એના ચાલતા એને જળ માટે ગંગા શીશ ધારી ભોળો કેવો વેશધારી એને જળ માટે ગંગા શીશ ધારી ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી આહા વેશધારી વેશધારી ત્યારે જ ચાળી બંધ કરવાની અહીંયા આમ થાય ત્યારે જ તે આભૂષણ એના હાલતા ને ચાલતા ભગવાન ભોળાનાથ આભૂષણ પહેરે આભૂષણ તો બધાને શોખ હોય આભૂષણો પહેરવા ભાઈ પહેરે આભૂષણ પહેલા ન પહેરતા હવે પહેરવા માંડ્યા ચેન ને વીટી અને બેનો તો આભૂષણના ભૂખ્યા એને તો સોનું જોઈએ જોઈએ અને પતિ બાર ગામ જાય એટલે ક્યાંક લાવવું તો સોનું લેતા હોય પણ નથી કાંઈ તમે મરી જાઓ પણ લાવજો તમે તો વ્યાજ ભરો ગમે એમ ભરો ભારતના આપણા લોકોને બહેનોને એવું સોના પ્રત્યે બહુ અને પછી હોય કે ન હોય પણ લાય પછી એને મોંઘવારી નડે નહીં તો શું થાય બહુ સોનું પહેરે ને એને કેન્સર થાય બારે ગઈ પાછા બેનો પાછા તો ખીજાશે ને તો મારી દે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કોઈ હસાવવા માટે કે આ કોઈ એવું છીછરી વાત કરી જે જગ્યાએ ધાતુ વધારે રહે ને જે જગ્યાએ ધાતુ સ્પર્શ કરીને રહે ને એની ખરાબ અસર થાય આપણે ત્યાં બહુ સોના ચાંદી પહેરાતા હતા આપણે ત્યાં તુલસીની માળા અને રુદ્રાક્ષની માળાઓ પહેરાય અને એ માળાઓ હોય ને એના જે ઘર્ષણથી સ્પર્શથી કોઈ શક્તિઓ ઉત્પન્ન થાય અને એને બદલે વધારે ધાતુ પહેરવામાં હોય પછી થોડું ઘણું માણસ પહેરે કંઈક આભૂષણોથી સોના ચાંદીથી શોભે છે એવું ખરું કાંઈ માણસ ઉલટાનું તો ભય સ્થાન છે દાદા પહેરવા એને હાચવવાનું વળી કોઈ કાપી જાય ને કોઈ લઈ જાય ને કેટલી ઉપાય ભોળાનાથે પણ આભૂષણ રાખ્યું પણ એનું આભૂષણ છે હાલતા ને ચાલતા ચેતન આભૂષણ છે ચેતન જડ નહીં પ્રેમ કરવો તો જેમાં આત્મા છે એની હારે જડ સાથે પ્રેમ ના થાય ખરાબ હોય ઝેરી હોય બે જીભ વાળો હોય કાળનું સ્વરૂપ છે સર્પ છે એ ભગવાન ભોળાનાથે ગુંગળું વાળીને પોતાના ડોકમાં રાખ્યું અને મહાકાલ ભગવાન ભોળાનાથ
ઝેરી છે, બે જીભ બહાર નીકળ્યા કરે છે, બે વચની છે, વારંવાર ફરીદા વાળો છે, ડંખ આપવા વાળો છે, ઝેરી છે. પણ પ્રેમ આત્મા હોય એની સાથે જડ સાથે પ્રેમ કરી તો એક તો આપણે જડ હોય અને જડ આરે પ્રેમ કરી વધારે જડતા આવી જાય. વસ્તુ સમજાય નહીં, જડ જડ છે. સમજતા વાર લાગે, યુગો યાદ આવી તો સમજાય, ઘણો બધો સમજાય. જડ તો કેમ કે ઉત્પત્તિ પંચ તત્વો જડ તત્વોમાંથી થયેલી છે. એક તો સ્વભાવ જડ હોય, એમાં જડચિત વસ્તુ આરે સંગ કરીએ તો વધારે જડતા આવે. ભોળાનાથ કે આપણે જડતાના પૂજારી નથી, આપણો શિવનો પૂજારી તો અતીત છે. ચેતનતા હોય એ અતીત છે. આત્માની સાથે જેને પ્રેમ છે એ છે. આમાં તો એક એક શબ્દ આપણને મારી નાખ્યા. આભૂષણ એના હાલતા ને ચાલતા, આવા આભૂષણો આત્માના એ સ્વરૂપના ચેતનતા જેમાં હોય એની સાથે વાતો કરવા મજા આવે, એની સાથે જીવવામાં મજા આવે. આ તો મળદા હારે થોડો પ્રેમ થાય છે. જડ પદાર્થ હારે, ટીવી હારે પ્રેમ કરીએ, ઘરમાં ચીજ વસ્તુ હારે પ્રેમ કરીએ અને એની જ કિંમત હોય. ઓલો જીવતો જાગતો હોય એની કઈ કિંમત જ નથી. ભોળાનાથ કે આપણે આવા જ આભૂષણો રાખવા છે. જળ માટે ગંગા શીશધારી, જળની જરૂર પડે. પાણી જળ એ તો જીવન છે. પાણી બહુ આપણે અગત્યનું. આજે જો પાણી વહી ગયું તો બધા દેકારા ન કરવા માંડ્યા. બધા બાપાનું નામ છે હે મંગળની, તમારી બાજુ બેઠા બાપા હે નાગરભાઈ બિચારે એવી વૃદ્ધ માણસ છે પણ સેવા કરે, દોડા દોડી કરે. ફોન ઉપર પાણી નથી. બાળક છે ને એને એની માં એક સ્તને ધવરાવતી હોય ને આ ધાવણ ખૂટી જાય એટલે માં છે એ ધાવણ બાળકને થોડુંક છોડાવે, એને બીજા સ્તન તરફ લઈ જાય ત્યાં તો બાળક દેકારો કરે. એક જ મિનિટ હોય, એક જ વચ્ચે મિનિટ હોય, કોઈ પણ પદાર્થ ન હોય, એનો થોડો સમય જ હોય, પછી આવી તો જાય. એમાં પછી બાળકનું જ હિત છે. એ સ્તનમાં ધાવણ ખલાસ થયું છે અને એને ધવરાવવા માટે બીજા સ્તનમાં માં લઈ જાય છે. પણ એમ થોડા સમય સુધી કાંઈ પદાર્થ ન મળે ને ત્યાં તો મરી ગયા, કાંઈ મર્યા નથી, કાંઈ થવાનું નથી. થોડુંક કંઈક 5 મિનિટ ભોજનનું મોડું થાય નહીં, મરી કાંઈ નથી ગયા. એટલો પરમાત્માનું ભજન કરવાનો 5-10 મિનિટ વધારે સમય મળ્યો છે. ન આવે તો ખુદાની મહેરબાની થઈ ગઈ છે કે એટલો થોડો મોડો સમય આપણે 2 માળા વધારે. જળ માટે પાણી પાયાના 5 પુણ્ય મળી જાય. પાણીનો એવો મહિમા છે. ભગવાન ભોળાનાથે સ્વયં ગંગા રાખી છે. એ ગંગા આખી કઈ સતત વહેતી નથી. એ જ્ઞાન ગંગા છે, ઋતુંભરા છે, પ્રજ્ઞા જ્ઞાન છે. ઘણું એનો મહિમા છે, આપણે કહેશું. પણ આ તો અર્થકારણી શિવ છે. પછી આંકડો ને ધતુરો ઝેર ભોળો ખાય છે. આંકડો ને ધતુરો ઝેર ભોળો ખાય છે. આંકડો ને ધતુરો ઝેર ભોળો ખાય. આંકડો ને ધતુરો બોલો બાપા બોલો. ઝેર ભોળો ખાય. આવો મોકો નહીં મળે પછી ગાવાનો. એને શોભા ભૂતની ભારી, ભોળો કેવો વેશધારી. એને શોભા ભૂતની ભારી, ભોળો કેવો વેશધારી. વેશધારી ભોળો કેવો વેશધારી. વેશધારી ભોળો કેવો વેશધારી.
નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20001000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.